નમસ્તે ખેડૂત મિત્રો, આજે અમે અબ્દુલભાઈ પટેલ ફાર્મવાળા કામનાથ રોડ પર એમની વાડી આવેલી છે અને આજે એની વાડીએ હું આવેલી છું. અબ્દુલભાઈ છેલ્લા 1 વર્ષથી પોતાના નારિયેળીના બગીચામાં અળસિયાના ખાતરનો ઉપયોગ કરે છે અને જ્યારથી એમણે અળસિયાના ખાતરનો ઉપયોગ કર્યો છે ત્યારથી એમણે છાણિયું ખાતર પોતાના ખેતરમાં નાખવાનું બંધ કરી દીધું છે. તો ચાલો આજે અબ્દુલભાઈના મોઢે સાંભળીએ કે એમને અળસિયાના ખાતરનો ઉપયોગ કરવાથી પોતાની નારિયેળીમાં શું ફરક દેખાણો. અબ્દુલભાઈ, તમને શું ફરક દેખાણો? છાણિયું ખાતર વાપરતા હતા ત્યારે જેટલું અળસિયાનું ખાતર બતાવું નરવાઈમાં ફાલના અંદર એ છાણિયું ખાતર નહોતું બતાવતું, એટલે છાણિયું ખાતર બંધ કરી અને મેં આજ 2 વર્ષથી અળસિયાનું ખાતર ચાલુ કીધું. એમાં બહુ ફાયદો દેખાય છે અમને. ફાલમાં ફાયદો, નાળીમાં ફાયદો, દાગમાં ફાયદો અને બધામાં ફાયદો થાય છે. બરાબર. તો નરવાઈ ખૂબ આવે છે નાળીમાં અને ફાલમાં બી બહુ થાય છે. તો અબ્દુલભાઈ, તમારા હિસાબથી આપણે ખેડૂતોને એવું કહેવું જોઈએ કે કરવું અને અળસિયાના ખાતરનો ઉપયોગ કરવો, કારણ કે છાણિયું ખાતર તો કાચું હોય એટલે કદાચ આપણા નારિયેળીમાં ફૂગ આવી જાય, કાચું હોય એટલે એમાં મિથેન વાયુ નીકળેલો ન હોય એટલે નારિયેળીને કદાચ ગરમાડો પણ પકડાઈ જાય, અને અળસિયાનું ખાતર છે એ પાકેલું હોય. એટલે તમારા કહેવા પ્રમાણે અત્યારે તમે જે વાવેતર થયું આ વર્ષે ગયા વર્ષે એવા બધાએ શું કીધું કે ખાડા કરી અને છાણિયું ખાતર, લીંડીનું ખાતર નાખું. આજ એને જ પૂછી જો કે નાળી કેટલી સિકજની કેટલો નારોટ આવે છે, ખુદને પૂછી જો. તમારા મેરે રોપા લેવા આવતા હોય ને કે ભાઈ 1 વર્ષની નાળીને રોગ લાગી ગયો, 6 મહિના થયા, તો અમે એને એ જ કહીએ છીએ કે ભાઈ પહેલે ખાતર નાખું છું તમે આ તો હા આ ખાતરથી મેં કીધું કે એ તો આવી જવાનું. હા, બરાબર છે. તમે આ ખાતર અળસિયાનું નાખો, ભલે થોડું નાખો, બધું એકવાર નાખીને જ રાખી લો, નાખીને જોઈ લેવાનું. બરાબર. પછી તમને ભલે પછી છાણિયું વાપરો તમે, તમને ફરક ન દેખાતો હોય તો બરાબર. તમને 2-3 મહિનામાં ખાલી રોપવામાં ફરક દેખાશે, કેમ કે થેલીઓના અંદર ને પ્લાસ્ટિક બેગમાં ફાયદો બતાડે. હા, પછી આમાં બતાડવાનું જ છે તમને. ચોક્કસ. ધન્યવાદ.